सबेसी पढ़मं हवै मंगलम पढ़मं हवै मंगलम। ओम नमो अरिहंताणं ओम नमो सिद्धाणं ओम नमो आयर्याणं ओम नमो उवछायाणं नमो लोये सवसाहुणं एसो पंचनमुक्तारो हे सब पावपणासणो मंगलाणं च सबेसी पढ़मं हवै मंगलम पढ़मं हवै मंगलम। ओम नमो अरिहंताणं। સો એક વર્ષ પહેલાથી આ મહાવીર પરમાત્મા આપણે ત્યાં જીન મંદિરમાં એક જ પરિવાર દ્વારા જે બિરાજિત થયેલા છે અને આ પરમાત્માની મહેરથી લાઈજા સકલ સ્ત્રી સંઘ અત્યારે લહેર કરી રહ્યો છે આખા 52 બેતાલાની અંદર પૂછ્યા કે ભાઈ ચોમાસું ગતે છું લાઈજે ઓ મહારાજ લાઈજે જો ગામ એટલે બંગલે વાળો ગામ લાઈજાનું ગામ એટલે પેટ્રોલ પંપ વાળાનું ગામ અને લાઈજો એટલે એકવાર દુબઈ તરીકે જે ઓળખાતો હતો એમાં ખરી કૃપા જો કોઈ હોય તો કોની છે ભગવાન મહાવીર પરમાત્માની છે ભરાવનાર વ્યક્તિએ કેવા ભાવો ભરાવી કરી અને આ પરમાત્માની પ્રતિષ્ઠા આ જીન મંદિર અને આ જીન બિંબ જેમણે તૈયાર કરાવ્યું હશે એ આત્મા અત્યારે સ્વર્ગમાં વસી રહેલા હશે મનોમન ત્યાંથી અત્યારે અંતરને આનંદથી ઓરગોર કરી અને ભરી રહેલા હશે વાહ 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 મારો લાઈજા શ્રી સંઘ આજે દિન પ્રતિદિન પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે તો આપણા સૌના પરમ ઉપકારી ચરમ તીર્થપતિ ભગવાન મહાવીરનો આજે આપણને જવન કલ્યાણક અને જન્મ કલ્યાણક આ બે કલ્યાણો ઉજવવાનો એક સોનેરી અવસર અત્યારે આજે આપણને પ્રાપ્ત થયો છે ના આબાલ વૃદ્ધ સૌના મુખ ઉપર આજે ઉલ્લાસ ઉમંગ ઉત્સાહ અને જાણે આનંદના પૂર ઉમટી પડ્યા છે તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ તમે જોજો આ એક જ દિવસની આપણી તૈયારી છે બરોબર છે પરમ દિવસે તો હજી નક્કી થયું અને આજે આ જુઓ રાજ દરબારનો ઠાઠબાટ કેવો છે અને રાજા રાણી ઇન્દ્ર મહારાજા ઇન્દ્રાણી નગર શેઠાણી સેનાપતિ અને અમારા પ્રિયમ બધા દાસી અને ખડે પગે સેવા કરી રહેલા અમારા આ બે છડીદારો હવે ચાલો આ આપણે જન્મ ઉત્સવ શરૂ કરીએ ઈ પહેલા છડીદાર પોતે
પોકારશે મહારાજાને. એવા સિદ્ધાર્થ મહારાજાને મણિકમમાં શોભે છે રાજે દરબાર એવો રૂડે શોભે છે રાજે દરબાર જોવાને 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 ઓ બેઠા છે નરનેનાર જોવાને ઓ બેઠા છે નરનેનાર
સરોવરની ઉપમા આપવામાં આવે છે અને જે પરમાત્મા પ્રભુનો આત્મા છે એમને રાજહંસની ઉપમા આપવામાં આવી છે. પરમાત્માનો આત્મા પૂર્વના ત્રીજા ભવે તીર્થંકર નામ કર્મની નિકાચના કરી વચમાં એક દેવનો ભવ કરી અને ત્યાર પછી 15 કર્મ ભૂમિમાં મધ્ય ખંડમાં રાજવી કુળમાં અને પટરાણી માતાની કુક્ષીમાં અવતાર પામે છે. આખા અવસરપીણી કાળ દરમિયાન અવસરપીણી કાળ એટલે કેટલો ખબર છે? 10 કોડા કોડી સાગરો પમ. હવે એની વ્યાખ્યા કરવા જઈએ તો ધ થઈ જવાય. કમાલ કમાલ આટલો સમય એટલે આવા સુદીર્ઘકાળ સમયની અંદર માત્ર ને માત્ર એવી 24 ધન્ય માતાઓ જે હોય છે જેમના કુખે પ્રભુ અવતરણ કરવાના હોય છે. આ કાળની અંદર ધન્યથી ધન્ય છે આપણા ત્રિશલા માતા જેમના રક્ત કુક્ષીએ ચરમ તીર્થપતિ પ્રાણક નામના દેવલોકથી પુષ્પોત્તર નામના વિમાનમાંથી ચવીને અષાઢ શુદ્ધ છઠના દિવસે પરમાત્માનું જવન કલ્યાણક થાય છે અને એ જવન કલ્યાણક થતાની સાથે ત્રિશલા માતાને કેવા શ્રેષ્ઠતમ સુંદર સરસ અને ઉત્તમ અને શુભમાં શુભ જેને કહી શકાય એવા 1 2 નહીં 5 7 નહીં પણ પૂરા 14 સ્વપ્નો જે માતાને આવે છે. આજથી સ્વપ્નો નિહાળ્યા હતા, આજે એ 14 સ્વપ્નો નિહાળવાનું આપણા આંખોને જે સૌભાગ્ય પ્રાપ્ત થયેલું છે. ચાલો મળી ગયેલી આ સરસ મજાની સુવર્ણ પરને આપણે પણ સૌ કોઈ હરખકેલા બની કરી અને વધાવીએ. 14 સ્વપ્ન દર્શકો બધા જ મુગટ અને મારા ધારણ કરી લેજો. બહેનો આપણી સમક્ષ જ્યારે આવી રહ્યા છે તે કે કેરો રમ્યો ઈ પાકે ના ને લેજો. કોરો ને લેજો ઈ પાકે એજી ડ્રેસ જરા ગીવી નહીં તો જરા રમાઈ ન ભરો ને માત્ર મોઢું આપણું બંધ હોય આંખો જ બારા આ એક એક સ્વપ્નને આપણે જ્યારે સ્વપ્નની દુનિયામાં ખોવાઈ જવાનું સદા બારી સ્વપ્નની દુનિયામાં ખોવાઈ જવાનું છે. અનંતો ભૂતકાળ તમે અમે પસાર કરી આવ્યા. અનંતી વાર કોઈ દીકરા કે દીકરી તરીકે જન્મ લીધો હશે પણ અનંત કાળમાં આ તીર્થંકર પરમાત્માના માતા પિતા કે પુત્ર બનવાનું સૌભાગ્ય તમારા આપણા લલાટે નહીં લખાયું હોય. આજે આ એક એક સ્વપ્ન જોતા જોતા ભૂતકાળમાં સરી જવાનું છે. હજી ભવિષ્ય ઘણો બાકી છે. માટે આ વર્તમાન સમય જે આંખ સામે પસાર થાય એને આંખોમાં ભરી કરી ભવિષ્યમાં આ ત્રિશલા માતા બનવાનું સિદ્ધાર્થ મહારાજા પરમાત્માના આત્મા બનવાનું સૌભાગ્ય આપણા લલાટે લખાય. આવા સરસ મજાના ભીતરના ભાવો સાથે આપણે ભીંજાવાનું છે. માત્ર અવાજ કરી અને એકબીજાને અંતરાયરૂપ ન બનીએ એ ખાસ ખ્યાલ રાખજો. ભાગ્યશાળી બધા શુભ છો, બધાને કંઈ ન કે જય રાજ્ય અને મન મોહે પેલે શબ્દે માતા જુએ. જય રાજ્ય અને મન મોહે જાણે ગનોઈ રાત જોશે. જય રાજ્ય અને મન મોહે કૃષ્ણ રામા કોઈ આવે ના કોઈ.
આનંદની ઉર્મિઓ ઉછળી રહેલી છે. હૈયામાં જાણે હર્ષ હિલોળા સાગરના હિલોળા ચડ્યો છે. માતા નિદ્રામાંથી અર્ધ નિદ્રામાં રહેલા માતાજી જાગૃત થાય છે. જાગૃત થયા પછી નવકાર મહામંત્ર જે 14 પૂર્વનો સાર છે એનું કઈ રીતે માતા રટણ કરે છે અને ત્યારબાદ પોતાને આવેલા આવા મહાન અદ્ભુત સ્વપ્નો કહેવા માટે કેવા મંદ ગતિએ સિદ્ધાર્થ મહારાજાના શયન ખંડની અંદર કઈ રીતે જઈ કરી કેવા સરસ મજાના મીઠા મધુરા મનગમતા આવા સરસ મજાના વાક્યો દ્વારા કઈ રીતે મહારાજાને જગાડે છે એ આપણે જોઈશું. અત્યારે માતાજી નવકાર મહામંત્રનું સ્મરણ કરી રહેલા છે. અરિહંતાનું ઓમ નમો સિદ્ધાન ઓમ નમો આયન્યાન ઓમ નમો ઉવજાયાન નમો લોય સવસાવુન એશો પંચ નમોકારો શવ પાવપણાશણો મંગલાણંચ સવેસિમ પડમં. નવકાર બધી ઉતાવળ એ છે નહીંતર તો માતાજી બહુ સરસ મજાના ભાવોની અંદર આવી કરી રોજે રોજ 84 લાખ જીવાયોનીને ખમાવાનું કાર્ય કરે. પણ આજે જે મહાન સ્વપ્નો આવ્યા છે એ સ્વામીનાથને કયા વિના રહી શકાય એમ છે જ નહીં. એટલે એમની અંગત પ્રિય દાસી પ્રિય દર્શક પ્રિયંવદાની સાથે આપણા ત્રિશલા મહારાજા કઈ રીતે મંદ મંદ ગતિએ સિદ્ધાર્થ મહારાજાના શયનખંડમાં જઈ અને આવેલા 14 સ્વપ્નોનું વર્ણન કઈ રીતે કરે છે એ આપણે સાંભળીએ. આપણો જય હો હે ઈશ્વરેશ્વર આપ જય ઓ મહાદેવી, આટલી વહેલી સવારે અચાનક એકાંત આવવાનું પ્રયોજન શું છે? આજે રાત્રે અંતરને આનંદ આપનારા તન મનને ખુશ બનાવનારા કલ્યાણને કરનારા 14 મહાત્મનો જાગી ધોઈને જાગી છું. રાત મારા હૈયામાં હર્ષને સમાવવાના કારણે આપને કહેવા આવું છું, આજ્ઞા આપો. બિરાજો મહારાણી, બિરાજો. આજે મારા કોઠે કોઠે દીવડા પ્રગટ્યા છે, મારે રોમે રોમે ફૂલડા ખીલ્યા છે. હે સ્વામી, જ્યારે આપ સાંભળશો ત્યારે આપનો આનંદ આકાશને આંબ્યા વિના નહીં રહે. ઓ મહાદેવી, જલ્દી પ્રકાશો, જલ્દી પ્રકાશો. આપને આવેલા મહાન શબ્દોને સાંભળવા મારા કરણી ઉગલ આતુર બન્યા છે. કહું છું સ્વામી, કહું છું. હે સ્વામિનાથ, પહેલા જ સ્વપ્નમાં ગુજરાત અંતચૂળવાળા ગજરાટને જોયું. બીજા સ્વપ્નમાં અલમસ્ત કાયાવાળા વૃષભને જોયું. બીજા સ્વપ્નમાં લાંબી લાંબી છે કેસરાદીની એવા સિંહને જોયું. ચોથા સ્વપ્નમાં 16 શણગારથી શોભતી લક્ષ્મી દેવીને જોયા. પાંચમા સ્વપ્નમાં રંગબેરંગી પુષ્પોથી શોભતી સુગંધને ફેલાવતી 2 પુષ્પમાળાઓ જોઈ. છઠ્ઠા સ્વપ્નમાં શું જોયું? સ્વામી, આનંદના અતિરેકમાં કહેતા કહેતા ભૂલી જાઉં છું. સ્વામી, આનંદના અતિરેકમાં કહેતા કહેતા ભૂલી જાઉં છું. ભૂલી જવાય ને, ભૂલી જવાય મહાદેવી. સપનો કેટલા સુંદર અને સુહામણા છે. યાદ આવ્યું. છઠ્ઠા સ્વપ્નમાં શીતળ ચાંદનીને રેલાવતા પૂર્ણ ચંદ્રમાને જોયું. સાતમા સ્વપ્નમાં હજારો કિરણોથી સુશોભિત સૂર્યને જોયું. આઠમા સ્વપ્નમાં ઊંચી ઊંચી નીલ ગગનમાં લહેરાતી ગજાને જોયું. નવમા સ્વપ્નમાં મહામંગલને સૂચવનારા પૂર્ણ કલશને જોયું. દસમા સ્વપ્નમાં લાલ ગુલાબી કમળોથી શોભતા પદ્મ સરોવરને જોયું. 11મા સ્વપ્નમાં લાવડાવ પાણીથી ભરેલા સમુદ્રમાં તરતા વહાણને જોયું.
સ્વપ્નમાં રત્નોથી જરાહરા થતા દેવો વિમાનને જોયું. તીરમાં સ્વપ્નમાં હાર યાદ આવ્યો. જાત જાતના દિવ્યમાન રત્નોના ડગલો જોયો. 14મા સ્વપ્નમાં ધુમાડા વિનાની અગ્નિશિખા જોઈ. હે નાથ, આવા કલ્યાણકારી સ્વપ્નોના ફળને જાણવા હું આપની પાસે આવી છું. હે દેવાનું પ્રિય, તમે શ્રેષ્ઠ સ્વપ્ન જોયા છે, તે મંગલને કરનારા છે, આરોગ્યને આપનારા છે, ઉત્તરલોકને હરવાના છે. તમે ત્રણ ગુણમાં પૂજનીય, માનનીય, વંદનીય એવા પુત્ર રત્નના સૌભાગ્યશાળી માતા બનશે. એવા આપણા કુલમાં દીપક સમાન, કુલમાં મુગટ સમાન, કુલમાં સિંહ સમાન ધીર, વીર અને ગંભીર થશે. મોહ વિજેતા બનશે, મોહ રાજનો સ્વામી બનશે. આપે કહ્યું તે સત્ય છે, યથાર્થ છે. આપના મુખમાંથી અમૃત જાતની વાણીથી કહેવાયેલા સ્વપ્નના અર્થોને મેં મારા હૃદયમાં ધારણ કર્યા છે. હે જ્ઞાનેશ્વર, આજે હું ધન્ય બની છું. મારો જન્મારો સફળ થયો છે. મારો અવતાર એકે લાગ્યો છે. સ્વામીને આજ્ઞા આપો, હું જાઉં છું. અને એ સ્વપ્નોનું વર્ણન પહેલા તો તમે શબ્દો સાંભળ્યા હશે ત્યારે તમને નવાઈ લાગી કે નહીં? હે હૃદયેશ્વર, હે પ્રાણેશ્વર, હે મુગુટમણિ, કેવો હશે કાળ કે જે કાળની અંદર સ્વામીનાથ માટે પ્રાણનાથ, સ્વામીનાથ આવા સરસ મજાના શબ્દોનો પ્રયોગ કરવામાં આવતો હતો. અને મહારાજા પણ હે મહારાણી, હે વલ્લભા આવા શબ્દોથી નવાજતા હતા. આ કાળ અને આ કાળ વચ્ચે કેટલો અંતર આવી ગયું ખબર પડે છે? હે હવે નામથી બોલાવે, હે પંકજ, એટલે હાલ્યો પંકજ કે રે પોતાને કે છોકરો એટલે બધી અંજી પણ ખબર ન પડે. કેવા માનવાચક શબ્દો હતા. આ માનવાચક શબ્દો બોલીએ એટલે હૃદયમાં અલગ જાતના ભાવો ઉભરાયા વગર રહે નહીં. એટલે આ કેવા સરસ મજાના શબ્દો દ્વારા આ વર્ણન કર્યું. હવે કારણ કે માતાને આનંદ છે, પિતાને પણ અતિ હર્ષ થઈ ગયેલો છે. જે હર્ષ અત્યારે હૈયામાં સમાતો નથી. પણ માત્ર રાજ પરિવારમાં જન્મ લેનારો બાળક રાજ પરિવાર માટે આનંદદાયક બન્યો છે એવું નથી, પરંતુ અમારે આખા આપણા ક્ષત્રિય કુંડ નગરીની અંદર રહેલા લોકો, એમાં જે ખેડૂતો છે, કાછિયાઓ છે, ખાડિયાઓ છે, પડિયાળીઓ છે, ગોવાળણો છે,
સોનાની ચમક જોઈને હું ખૂબ ચકિત થયો છું. તમને આપણા રાયજા ગામની સીમા આવેલી 50 વીઘા જમીનમાં ભેટમાં આપું છું.